નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંદીપ દુધાત અમારી ચેનલ સનરાઈઝ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ફરી એક વખત આજનો જે લેક્ચર છે એ આપણો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનો છેલ્લો લેક્ચર છે અને આ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આજે આપણે જે 10 સમ જોવાના છીએ એમાંથી ઘણા સમ એ તમારી બોર્ડની એક્ઝામિનેશનમાં પૂછાયેલા છે। તો ખાસ પહેલો જ જે સમ છે 11 નંબર એ જોઈએ તો સમજવા માટે પણ આ ખૂબ જ અગત્યનો સમ છે કે સમાંતર શ્રેણીમાં પ્રથમ n પદોનો સરવાળો 4n માઇનસ n સ્ક્વેર હોય તો n પદોનો સરવાળો, તો આપણે n પદોનો સરવાળાને શું કહીએ છીએ? Sn। એ શું આપવામાં આવ્યો છે? 4n માઇનસ nનો વર્ગ આપવામાં આવ્યો છે। તો પ્રથમ પદ કયું હશે? પ્રથમ બે પદોનો સરવાળો, બીજું પદ કયું હશે, ત્રીજું પદ કયું હશે, 10મું પદ કયું હશે અને nમું પદ કયું હશે? ઘણા બધા પ્રશ્નો છે ખૂબ સરળ। ચાલો હવે અહીંયા હું S1 લઉં છું, તો nની જગ્યાએ મેં 1 લીધો તો અહીંયા પણ હું 1 મૂકી દઉં તો આપણને મળી જશે 4 માઇનસ 1 બરાબર 3। હવે સમજવાની વાત એ છે કે હું એવું કહું છું જ્યારે કે SN નો મતલબ થાય છે n પદોનો સરવાળો। એની જગ્યાએ હું એમ લઉં કે 10 તો S10 નો મતલબ થાય 10 પદોનો સરવાળો। તો S1 નો મતલબ શું થશે? 1 પદોનો સરવાળો। હવે 1 પદોનો સરવાળો એટલે આપેલી શ્રેણીમાં માત્ર એક જ પદ હોય અને એક પદ હોય તો એ આપણું શું બની જાય? પ્રથમ પદ બની જાય। આ ખૂબ જ અગત્યનું છે, એટલે કે તમે S1 કહો કે એ કહો, આ બંને વસ્તુ સરખી જ છે। ફરીથી કહું છું કે S1 નો મતલબ એવો થશે કે એક પદોનો સરવાળો। હવે એક પદ હોય તો આપણું એ ઓટોમેટિક શું બની જશે? પ્રથમ પદ બની જશે। હવે તમે જોઈજો કે S2, તો અહીંયા nની જગ્યાએ 2 મૂકી જોઈએ તો 8 માઇનસ 4 બરાબર 4। હવે ખાસ સમજવાનું છે કે આપણે અત્યાર સુધી જોતા હતા કે પ્રથમ પદ એ છે, બીજું પદ કેવી રીતના મળે? a વત્તા d, ત્રીજું પદ a વત્તા 2d, આ પ્રમાણે મળતું હતું। તો S2 નો મતલબ શું થાય? પ્રથમ બે પદોનો સરવાળો। તો આ એક પદ છે અને આ બીજું પદ છે, તો બે પદોનો સરવાળો એટલે a વત્તા d, આ બે પદોનો સરવાળો આપણને અહીંયા કેટલો મળ્યો છે? 4। તો અહીંયા હું મૂકી દઉં, એ આપણને 3 મળ્યો એટલે 3 વત્તા 3 બરાબર d બરાબર 4। તો d બરાબર શું થશે? 4 માઇનસ 6 એટલે d બરાબર -2। સૌથી પહેલાં જે સમજવાની વસ્તુ છે એ આ જ છે। ફરીથી સમજાવું છું કે Sn તમને આપવામાં આવ્યો છે n પદોનો સરવાળો, તમને n સ્વરૂપમાં 4n માઇનસ n સ્ક્વેર આપવામાં આવ્યો છે। એમાં મેં n બરાબર 1 લીધું તો આપણને જવાબ મળ્યો 3। તો n બરાબર 1 લીધું એટલે S1, તો S1 નો મતલબ થાય એક પદનો સરવાળો। તો એક પદોનો સરવાળો એટલે પદ એક જ હોય તો એ આપણું શું બની જાય? પ્રથમ પદ બની જશે, કેમ કે પદ જ એક છે। તમે એને પહેલું પદ ગણો કે અંતિમ પદ ગણો, એ પોતે એ જ બને છે। હવે જ્યારે S2 લઉં છું ત્યારે બે કિંમત મૂકું છું તો આપણને જવાબ મળે છે 4, પણ આ 4 કોણ બને છે? બે પદોનો સરવાળો। હવે શ્રેણીમાં પ્રથમ બે પદ એટલે પહેલું પદ અને બીજું પદ કયું હોય? તો પહેલું પદ a હોય, બીજું પદ a વત્તા d હોય। તો આ બે પદોનો સરવાળો અહીંયા મૂકી દીધો તો આપણને d મળી ગયો -2। હવે તમે સમજી શકો છો કે અહીંયા આપણને જવાબ મળતા ગયા છે। જુઓ પ્રથમ પદ કયું હશે? તો પ્રથમ પદ એક જવાબ આપણો આ થઈ ગયો। ત્યાર પછી પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે? તો આ આપણો પ્રથમ બે પદોનો સરવાળો। બીજું પદ કયું હશે? તો બીજું પદ અહીંયા તમે જોશો તો બીજું પદ બરાબર શું મળે છે? a વત્તા d, તો a છે 3 અને d છે -2, એટલે બીજું પદ કયું હશે? 1। આ ત્રીજો જવાબ મળી ગયો। ત્રીજું પદ કયું હશે? તો a3 બરાબર શું થાય? a વત્તા 2d, તો a છે આપણી પાસે 3 વત્તા 2 કૌંસમાં -2 એટલે 3 -4 બરાબર -1, તો આ ત્રીજું પદ મળી ગયું। ત્યાર પછી પૂછ્યું છે 10મું પદ કયું હશે? તો a ઓફ 10 શું થાય? a વત્તા 9d, a છે 3 વત્તા 9 કૌંસમાં d છે
2 તો 3 - 18 બરાબર -15 આ થઈ ગયું આપણું 10મું પદ અને nમું પદ a ઓફ n બરાબર a વત્તા n - 1 ઇન્ટુ d તો a છે 3 આ n - 1 અને d છે -2 તો 3 આ અંદર ગુણા છે એટલે -2n + 2 તો આ થઈ જશે 5 - 2n આ થઈ ગયું આપણું nમું પદ આ મળ્યા પછી a અને d મળ્યા પછી તો આપણા માટે ખૂબ જ સરળ છે પણ a અને d એ કેવી રીતના મળે છે આ દાખલામાં ખૂબ જ સમજવું અગત્યનું છે અને આ પ્રશ્ન એ વારંવાર તમારી બોર્ડની એક્ઝામિનેશનમાં પૂછાતો હોય છે તેથી આજે જે લેક્ચર છે એ ખૂબ જ ધ્યાનથી અને તમે આ લેક્ચર પૂર્ણ થયા પછી તમે વારંવાર આ લેક્ચરનું રિવિઝન પણ કરો અને આ તમે જાતે ગણવાની ટ્રાય પણ કરશો પ્રશ્ન નંબર 12 છે કે 6 વડે વિભાજ્ય હોય તેવા પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો હવે 6 વડે વિભાજ્ય હોય એવો પહેલો કયો હોય છે 6 પછી 12 પછી 18 આ પ્રમાણે ચાલતો રહેશે આવા કેટલા લેવાના છે પ્રથમ 40 ધન પૂર્ણાંકો આપણે 40 લખવાની જરૂર નથી આપણે અહીંયા સમજી શકીએ કે શ્રેણી આપી છે તો પહેલો આપણે a મળી ગયો 6 d મળી જશે 12 - 6 બરાબર 6 અને 40 ધન પૂર્ણાંકોનો સરવાળો એટલે n શું મળી ગયો 40 તો હવે તમારી પાસે a છે d છે n છે તો 40 પદોનો સરવાળો એટલે s40 બરાબર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ d તો n છે 40 છેદમાં 2 કૌંસમાં a છે 6 40 - 1 એટલે 39 અને d પણ છે 6 તો આ થઈ ગયો 20 આ થઈ જશે 12 અને 39 ગુણ્યા 6 એટલે આપણને મળી જશે 234 તો 20 ગુણ્યા 234માં 12 ઉમેરી દઈએ એટલે 246 થઈ જશે તો 20 ગુણ્યા 246 એટલે આપણને મળી જશે 4920 તો આ થઈ ગયો આપણો 40 પદોનો સરવાળો જે 6ના ગુણિત હોય એટલે 6 વડે વિભાજ્ય હોય એટલે આપણે 6 વડે વિભાજ્યમાં સમજવાનું આ છે કે આપણને આ શ્રેણી મળી જશે એના પરથી a અને d મળી જશે અને 40 પદોનો સરવાળો પૂછ્યો છે એટલે n આપણને 40 મળી જશે આપણી પાસે બધું જ છે a છે d છે અને n છે એટલે આપણને ડાયરેક્ટલી SN મળી જશે જ્યાં n બરાબર 40 છે ચાલો પ્રશ્ન નંબર 13 જે છે એ આગળનો જે પ્રશ્ન હતો એવું જ છે કે 8ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો 8નો ગુણિત એટલે 8નો ઘડિયો 8 16 24 ચાલ્યા કરશે તો અહીંયા શ્રેણી બની ગઈ તો શ્રેણીમાં a બરાબર 8 મળી ગયો d બરાબર 16 - 8 બરાબર 8 મળી ગયો a મળી ગયો d મળી ગયો અને 15 ગુણિત એટલે n બરાબર 15 આવા 15 જે ગુણિત મળે છે એનો સરવાળો કરવાનો છે એટલે n બરાબર 15 મળી ગયો તો હવે S15 એ કેવી રીતના મળી જશે તો n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ d ચાલો n ને શું મૂકશું આપણે 15 છેદમાં 2 કૌંસમાં a 8 છે આ છે 15 n 15 - 1 અને આ છે ગુણ્યા 8 તો 15 છેદમાં 2 આ થઈ જશે 16 વત્તા અહીંયા થઈ જશે 14 ગુણ્યા 8 તો 15 છેદમાં 2 16 વત્તા 14 ચોક 56 એટલે 14 8 112 હવે અહીંયા તમે જોશો તો 112 વત્તા 16 એટલે 128 થઈ જશે આને આપણે 2 વડે ભાગી નાખીએ તો 6 એટલે 64 તો 15 ગુણ્યા 64 આ જે આવશે એ આપણો જવાબ તો 15 ગુણ્યા 64 આપણે કરી જોઈએ તો આપણને મળે છે 960 તો આ થઈ ગયો આપણો જવાબ ખૂબ જ સરળ છે આવો જે ગુણિતના જે દાખલા છે એ પણ પૂછાતા હોય છે તમને ઘણી વખત પૂછવામાં આવે કે 5નો ગુણિત તો 5નો ગુણિત
એટલે 5નો ઘડિયો 5, 10, 15 એ પ્રમાણે તમારે એક શ્રેણી બની જશે. એ શ્રેણી પરથી પછી તમે શું શોધી શકો? એ અને ડી શોધી શકો અને જેટલા પદોનો સરવાળો કીધો હોય એટલો તમારો n થઈ જશે. તો આ છે આપણો પ્રશ્ન નંબર 13. જોઈએ આગળ પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14 છે કે 0 થી લઈને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. યાદ રાખજો, આમાં સૌથી અગત્યનું છે અયુગ્મ પૂર્ણાંકો. અયુગ્મ એટલે એકી સંખ્યા. તો 0 થી લઈને 50 વચ્ચે એકી સંખ્યા શરૂ ક્યાંથી થશે? 1 થી થશે. 1, 3, 5, 7 આવાથી લઈને છેલ્લો આપણો પૂર્ણાંક કયો હશે? 49. તો આમાં બે રીતના તમે દાખલા ગણી શકો. પહેલાં તો n શોધીને ગણી શકો. આપણે n તો આમ તો શોધવું જ પડશે. અહીંયા તમે જુઓ તો a છે તમારી પાસે 1, d શું થઈ જશે? 3 - 1 એટલે 2, અને આ જે છેલ્લો મળે છે 49 એ આપણો અંતિમ પદ એટલે an થઈ જશે 49. તો હવે આપણે એનો સરવાળો શોધવાનો છે. તો Sn નું સૂત્ર શું થાય? n/2. હવે અહીંયા આપણને પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું છે એટલે a વત્તા an પણ આપણે મૂકી શકીએ. તો તમે સમજી શકો કે આપણી પાસે a છે, an છે, પણ n નથી. તો n આપણે ક્યાંથી શોધશું? તો અહીંયા આપણે n નું સૂત્ર મૂકી દઈએ. n બરાબર a વત્તા n-1 ઇન્ટુ d. તો n આપણને આપવામાં આવ્યો છે 49, a છે આપણો 1, n-1 અને d છે આપણો 2. આ બાજુ આવશે તો 48 થઈ જશે. n-1 ઇન્ટુ 2. 2 અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, એટલે n-1 બરાબર 48/2, n-1 બરાબર 24, એટલે n બરાબર શું મળી ગયું આપણને? 25. હવે આપણે n મળી ગયું છે આપણને 25 છે, a છે આપણી પાસે 1 અને d છે આપણી પાસે 2. આ બધી જ વસ્તુ છે અને an પણ છે. આ સૂત્ર જે આપણે બીજું સૂત્ર યુઝ કરવાના છે એ પ્રમાણે an છે. તો n આપણી પાસે અહીંયા જોઈ શકો છો 25 છે, તો 25/2. a છે આપણી પાસે 1 અને આ છે આપણી પાસે 49. તો 25/2 અને આ થઈ જશે 50. એટલે આ થઈ ગયું 25 દુ 50. 25નો વર્ગ કેટલો થઈ જશે? 625. આ પ્રમાણે પણ શોધી શકાય. અને આપણું સૂત્ર છે Sn બરાબર n/2, 2 ઇન્ટુ a છે આપણી પાસે 1 વત્તા 25 - n-1 એટલે 25 - 1 એટલે 24 અને d. તો 25/2, 2 વત્તા 48, 25/2 ગુણ્યા 50. આ ફરીથી થઈ ગયું 25 દુ 50 અને 25નો વર્ગ 625. તો આ પ્રમાણે પણ ગણી શકાય. બંને સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીંયા ગણી દીધો છે. તો આ પણ ખૂબ જ સરળ છે. માત્ર આપણે અહીંયા સમજવાની જરૂર છે અયુગ્મ પૂર્ણાંકો. એ જ પ્રમાણે યુગ્મ પૂર્ણાંક કીધો હોત તો આપણે અહીંયા શું લેત? 2, 4, 6 અને છેલ્લો આપણો 50 ને 50 જ આવત. તો અહીંયા છે આપણો પ્રશ્ન નંબર 14. જોઈએ આપણે પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15 એ રકમ થોડીક મોટી છે પણ છે ખૂબ જ સરળ. જોઈ લઈએ શું કહે છે કે નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે. કે કોઈ એક કામ તમને સોંપવામાં આવ્યું છે, એમાં જે સમય આપવામાં આવ્યો છે એના કરતાં વધારે સમય લાગે તો અમુક દંડ લાગે છે. હવે દંડ કેવી રીતના લાગે છે? તો પ્રથમ દિવસ માટે 200 રૂપિયા, એટલે પહેલા દિવસે તમારે 200 રૂપિયા ભરવાના છે. બીજા દિવસે તમારે 250, એટલે 50 રૂપિયાનો વધારો થઈ ગયો દંડમાં. ત્રીજા દિવસે તમારે 300 રૂપિયા ભરવાના છે. એટલે આ પ્રમાણે પ્રત્યેક દિવસે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 રૂપિયા વધે છે. એટલે 50 રૂપિયાનો વધારો થતો જાય છે. એટલે આપણે સમજી શકીએ કે આપણા માટે એ શું થઈ ગયું? સમાંતર શ્રેણી. તો અહીંયા એ થઈ ગયો તમારી પાસે 200, ડી થઈ ગયો તમારી પાસે 250 - 200 એટલે 50. ચાલો, એ મળી ગયો, ડી મળી ગયો. હવે પ્રશ્ન શું છે કે જો કોન્ટ્રાક્ટરે 30 દિવસનો વિલંબ કર્યો, એટલે n બરાબર શું થઈ ગયા? 30. જો એને 30 દિવસ આવી રીતના દંડ ભરે છે તો તેણે ભરવી પડતી દંડની રકમ શોધો. એટલે પહેલા દિવસે 200 ભર્યો, પછી 250, પછી 300, આવા 30 દિવસ સુધી દંડ ભરે છે તો એણે કેટલા રૂપિયા ભર્યા છે? તો આપણે એનો શું કરી દઈએ? સરવાળો. તો સરવાળાનું સૂત્ર શું છે? n/2, 2a પ્લસ
n-1 ઇન્ટુ ડી. એન આપણી પાસે છે 30 દિવસ એટલે 30/2, 2 એ છે આપણી પાસે 200, 30 - 1 એટલે 29 અને ડી છે આપણી પાસે 50. તો આ 15 દુ 30 એટલે 15 આ થઈ જશે 400 અને 29 ગુણ્યા આપણે 50 કરી લઈએ તો થઈ જશે 1450. તો 15/1450 વત્તા 400 એટલે આ થઈ જશે 1850. તો 1850 ગુણ્યા આપણે કરશું 15, જે જવાબ આવશે એ આપણો જવાબ રહેશે. એટલે 27,750 રૂપિયા એણે 30 દિવસના અંતે ચૂકવા. તો ખૂબ જ સરળ છે. આપણને દર દિવસે 50 રૂપિયા વધતા જાય છે એટલે એક સમાંતર શ્રેણી મળી ગઈ. 200થી શરૂ થઈને 50 વધતા એટલે શ્રેણી હોય તો એમાંથી એ અને ડી મળી ગયો. અને કેટલા દિવસનો દંડ ભરે છે? 30 દિવસ વિલંબનો એ દંડ ભરે છે. તો n બરાબર 30 થઈ ગયા. હવે બધી જ કિંમત છે આપણી પાસે તો એ આપણે આપણા સૂત્રમાં મૂકી દીધી એટલે આપણને જવાબ મળી જશે. ખૂબ જ સરળ છે. જોઈએ આગળ. અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓને સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયા એણે ફાળવ્યા છે. હવે જો પ્રત્યેક ઇનામ એ આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની કિંમત રકમ શોધો. એટલે કે માની લો કે પહેલાં મને 300 રૂપિયા મળ્યા હોય, પહેલાં જે નંબર આવે છે એને 300 રૂપિયા મળ્યા હોય, તેના પછીના નંબરનાને 20 રૂપિયા એનાથી ઓછા એટલે 280 રૂપિયા મળશે. એની પછીનાને એનાથી 20 રૂપિયા ઓછા એટલે 260 મળશે. તો આપણને અહીંયા નથી ખબર એટલે આપણે એને ધારી લઈશું કે જે પ્રથમ ક્રમાંક આવે છે એને x રૂપિયા મળ્યા છે. તો બીજા ક્રમાંકને કેટલા મળશે? x - 20. ત્રીજા ક્રમાંકને x - 40 એટલે આને કરતાં પણ 20 ઓછા. એટલે આપણી એક શ્રેણી બની જશે. અહીંયા તમે જોઈ શકો x - 20, x - 40, x - 60, 1 2 3 4 આ થઈ ગયું 5, આ 6 અને આ 7. આ 7 ઇનામ આપવામાં આવ્યા છે. ફરીથી કહું છું કે પહેલાં જે પ્રત્યેક ઇનામમાં આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછા, આપણને પ્રથમ નથી ખબર એટલે x મળ્યો છે તો એના કરતાં 20 ઓછા, આના કરતાં આને 20 ઓછા, એના કરતાં આને 20 ઓછા, એમ કરીને આપણને આ મળી ગયું છે. હવે કુલ રકમ કેટલી? એણે 700 રૂપિયા આપેલી છે એટલે એનો મતલબ થયો કે SN બરાબર શું છે? 700 રૂપિયા. અને અહીંયા n બરાબર કેટલા છે? 7 ઇનામો છે. તો અહીંયા આપણે જોઈશું તો x એ બરાબર x મળી ગયો, પ્રથમ પદ આપણું x છે. ડી બરાબર x - 20 - x, તો x ઉડી જશે એટલે -20 એટલે ડી મળી ગયો છે આપણને. n આપણી પાસે છે 7 અને SN છે તો આપણને x મળી જશે. SNનું સૂત્ર મૂકી દઈએ, SN બરાબર n/2. હવે અહીંયા સમજો કે આ છેલ્લું પદ છે એટલે આ n પણ છે આપણી પાસે. n બરાબર x - 120 એટલે આપણે a વત્તા an વાળું સૂત્ર જ અહીંયા લાગુ પાડશું. ચાલો, આ 700 આપવામાં આવ્યું છે. n છે આપણી પાસે 7 એટલે 7/2. a છે આપણી પાસે x અને આ છે આપણી પાસે x - 120. અહીંયા તમે જોશો તો 2 અહીંયા ગુણાકારમાં જશે એટલે 1400 અને 7 અહીંયા ભાગાકારમાં જશે એટલે છેદમાં 7. આ થઈ જશે 2x - 120. તો આ ભાગાકાર થશે એટલે શું મળી જશે આપણને? અહીંયા લખું છું 200 મળી જશે બરાબર 2x - 120. 120 આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે તો 320. તો x બરાબર મળી જશે 160. એનો મતલબ શું થશે કે જે પ્રથમ નંબર જેનો આવે છે એને 160, આને 160 - 20 એટલે 140, આને 120, એ જ પ્રમાણે 20 ઓછા થતા જશે. એટલે આ પ્રમાણે 7 ઇનામો મળશે. ફરીથી સમજી લઈએ કે પ્રથમ ઇનામ જે મળે છે એ આપણને અહીંયા આપવામાં નથી આવ્યું એટલે આપણે એને શું લઈ લીધું કે પ્રથમ ઇનામ જે મળે છે એને x રૂપિયા મળે છે તો એને બીજાને કેટલા મળશે? એના કરતાં 20 ઓછા, ત્રીજાને એના કરતાં 20 ઓછા, એ પ્રમાણે 20 ઓછા મળતા જશે. એટલે આપણા માટે સમાંતર શ્રેણી બની ગઈ.
હવે અહીંયા આપણી પાસે એ મળી ગયો, ડી આમાંથી આ બાદ કરીએ એટલે ડી મળી ગયો, એને આપણને 7 ઇનામો આપ્યા છે એટલે 7 મળી ગયો, કુલ રકમ આપી દીધી છે એટલે એનો સરવાળો પણ મળી ગયો છે, અને આપણી પાસે અહીંયા છેલ્લું પદ પણ આપણને આપેલું છે, એટલે આપણે આમાં બંને સૂત્રોનો ઉપયોગ કરીને જવાબ લાવી શકીએ. આપણા માટે એન છે એટલે આપણે સરળ સૂત્ર ઉપયોગ કરશું, તો એ પ્રમાણે આપણને એક્સ મળી ગયો 160. તો અહીંયા લખી દેવાનું, પ્રથમ જે ઇનામ મળે છે એને 160 રૂપિયા, પછીનાને 140, પછી 120, પછી 100, પછી 80, એ પ્રમાણે 20 ઓછા થતા જશે. તો આ છે આપણો પ્રશ્ન નંબર 16. આ પ્રશ્ન પણ ખાસ એ એક્ઝામિનેશનમાં પૂછાતો હોય છે. પ્રશ્ન નંબર 17 છે એ પણ આપણી એક્ઝામિનેશનમાં પૂછાઈ ગયેલો છે કે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાય છે કે પ્રત્યેક ધોરણના પ્રત્યેક વિભાગ તે જ ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષો વાવશે. એનો મતલબ કે પહેલાં ધોરણવાળા છે તો એ પહેલાં ધોરણમાં ભણે છે તો એ એક વૃક્ષ વાવશે. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે કે ધોરણ 1ના વિદ્યાર્થીઓ વિભાગ 1 વૃક્ષ, બે ધોરણવાળા 2 વૃક્ષ, અને 3 એ રીતના 12 ધોરણ સુધી વાવવાનું છે. જો દરેક ધોરણમાં 3 વિભાગ હોય તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષોનું વાવેતર થયું હશે. હવે સમજીએ તો પહેલા ધોરણમાં પહેલું ધોરણ છે એટલે એ કેટલા વૃક્ષ વાવવાનો છે 1, પણ આવા વિભાગો કેટલા છે 3, એટલે આ કુલ કેટલા વાવશે 3 વાવશે. બીજું ધોરણ છે એટલે એ 2 વૃક્ષો વાવશે, પણ બીજા ધોરણમાં કેટલા છે એમાં પણ 3 વિભાગો છે એટલે એ 6 વૃક્ષો વાવશે. ત્રીજા ધોરણમાં એ વૃક્ષ વાવશે 3, પણ એમાં પણ 3 વિભાગો છે એટલે એ 9. તો આ પ્રમાણે તમે જોશો તો અહીંયા આપણને આ પ્રમાણે એક સમાંતર શ્રેણી મળશે. હવે આ જે સમાંતર શ્રેણી છે એમાં એ મળી ગયો 3, ડી મળી ગયો 6 - 3 = 3, અને કુલ કેટલા ધોરણ છે 12 એટલે એન મળી ગયો 12. તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ, SN = n/2, 2a + n - 1 × d. તો 12 ધોરણ છે એટલે n = 12, 2 કૌંસમાં a છે 3, 12 - 1 એટલે 11, અને d છે આપણો 3. તો 6 × 2 = 12, 6 આ થઈ જશે 6 + 33 એટલે 6 × 39. તો 6 × 39 આપણે કરીએ તો આપણને મળશે ટોટલ 234 વૃક્ષ. આમાં માત્ર એ, ડી અને એન મળ્યા પછી તો આપણો દાખલો ખૂબ જ સરળ છે, પણ શ્રેણી કઈ બને છે એ આપણે સમજવાની છે. અહીંયા ફરીથી સમજાવું છું કે ધોરણ 1 હોય તો એ 1 વૃક્ષ વાવશે, પણ એમાં વિભાગ કેટલા છે 3, એટલે શું થશે એક વિભાગ 1 વૃક્ષ વાવે તો 3 વિભાગ છે એટલે 3 વૃક્ષો વાવશે. ધોરણ 2 છે તો એમાં 3 વિભાગ છે, પણ ધોરણ 2 છે એટલે બધા વિભાગો 2 વૃક્ષ વાવશે એટલે 6 થશે. ધોરણ 3 છે તેમાં 3 વિભાગો છે, અને ધોરણ 3 છે એટલે એ 3 વૃક્ષો વાવશે એટલે 9 વાવશે. એમ ધોરણ 4 હોય તો વિભાગ 3 જ રહેવાના છે, પણ બધા ધોરણ 4 છે એટલે બધા 4 વૃક્ષો વાવશે એટલે 4 તેરીને 12. એટલે શ્રેણી આપણી 3, 6, 9, 12 આ પ્રમાણે બનવાની છે. એટલે એ અને ડી મળી ગયો, અને કુલ આપણી પાસે 12 ધોરણો પૂછ્યા છે એટલે n = 12 મળી ગયો. હવે આપણે જેટલા પણ સમ કરવા હોય એટલા આપણે કરી શકીએ છીએ. તો આ છે આપણો પ્રશ્ન નંબર 17. આ પ્રશ્ન પણ તમારી બોર્ડની એક્ઝામિનેશનમાં પૂછાઈ ગયેલો છે. તો જોઈ લઈએ શું કહેવા માગે છે કે વારાફરતી એ અને બીને કેન્દ્ર લઈને એક ક્રમિક અર્ધવર્તુળની મદદથી એક કુંતલ બનાવવામાં આવ્યું છે. આ પ્રમાણે એક કુંતલ બનેલું છે. હવે શરૂઆત એથી થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આને હું કેન્દ્ર લઉં તો આ મેં એક અર્ધવર્તુળ આ પ્રમાણે રચ્યું છે. હવે હું બીને કેન્દ્ર લઉં તો આ અર્ધવર્તુળ રચાણું છે. હવે હું પાછો એને કેન્દ્ર લઉં તો આ એક અર્ધવર્તુળ રચાયેલું છે. પાછો બીને કેન્દ્ર લઉં તો આ એક અર્ધવર્તુળ રચાયેલું છે. આમ અર્ધવર્તુળ રચાતા જાય છે. હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે
ત્રિજ્યા જે લેવામાં આવી છે તો પહેલી ત્રિજ્યા 0.5 સેમી લેવામાં આવી છે, એટલે આ જે ત્રિજ્યા છે એ 0.5 સેમી લીધી છે. પછી જે બીજી ત્રિજ્યા છે એ બીને કેન્દ્ર લઉં તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર અથવા તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર 1 છે. પછી પાછું એને હું કેન્દ્ર લઉં તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર એ કેટલું મળશે તમને? એ મળશે 1.5. એટલે એ પ્રમાણે આપણી પાસે વધતું જાય છે. તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ શોધો. હવે આપણે જે કુંતલ બને છે એ આ શું છે? ચાપ છે, અથવા તો આપણે કહીએ પરિઘ. તો અહીંયા આપણે જોઈ લઈએ કે વર્તુળનો પરિઘ શું હોય. વર્તુળનો પરિઘ આ આપણે અંતર શોધવું હોય તો આ અર્ધવર્તુળનો પરિઘ છે, પણ આપણે વર્તુળનો પરિઘ પહેલાં જોઈએ તો એ શું થાય? 2πr. તો અર્ધવર્તુળનો પરિઘ શું થશે? એ થઈ જશે πr. આના કરતાં અડધો, એટલે 2 વડે ભાગી નાખો તો શું થઈ જશે? πr. તો હું પહેલાં એને કેન્દ્ર લઉં અને પહેલાં 0.5 ત્રિજ્યા લઉં તો આપણને પાઈ એમ નામ રહેવા દઈએ અને 0.5 આ આપણો આ ભાગ બની ગયો. હવે આ બીજો ભાગ છે એમાં પાઈ અને આર કેટલો થઈ જશે? 1, એટલે પાઈ ગુણ્યા 1. ત્યાર પછી ત્રીજું જે છે એમાં પાઈ ગુણ્યા 1.5, એટલે આ પ્રમાણે આપણને એક શું મળી જશે? શ્રેણી બની જશે. હવે આ શ્રેણી છે એટલે આપણને એ મળી ગયું 0.5 પાઈ, ડી મળી ગયું પાઈમાંથી 0.5 પાઈ બાદ કરે એટલે જવાબ પણ શું મળશે? 0.5 પાઈ. અને કુલ આવા કેટલા અર્ધવર્તુળ લેવામાં આવે છે? 13, એટલે n બરાબર મળી ગયો 13. તો હવે આપણને શું પૂછ્યું છે? કુંતલની લંબાઈ શોધો. એટલે આવું જે બને છે કુંતલ, તો આખા કુંતલની લંબાઈ એટલે આપણે આ બધા જે અર્ધવર્તુળ મળે છે એનો સરવાળો કરવાનો છે. તો એનો સરવાળો એટલે આપણે આ શ્રેણીનો સરવાળો કરવાનો છે, એટલે S13 આવા અર્ધવર્તુળ જે છે એનો સરવાળો કરવાનો છે, એટલે n/2 એટલે 13/2. n છે 13, 2a એ છે 0.5 પાઈ વત્તા n-1 13 - 1 એટલે 12 અને ડી 0.5 પાઈ. તો 13/2 2 ગુણ્યા 0.5 એટલે 1, એટલે પાઈ વત્તા 0.5 ગુણ્યા 12 એટલે 6 પાઈ. તો 13/2 ગુણ્યા 7 પાઈ. પાઈની જગ્યાએ હું જો 22/7 લઈ લઉં તો 22/7 અહીંયા લઈએ તો એક તો આ કેન્સલ થઈ જશે અને 11 દુ 22, એટલે જવાબ શું મળશે? 13 ગુણ્યા 11 એટલે મળી જશે 143 સેન્ટીમીટર. ફરીથી સમજવાનો પ્રયત્ન કરો કે આપણને અહીંયા બધા જ અર્ધવર્તુળ બને છે. પહેલાં 0.5 ત્રિજ્યાવાળું, પછી 1 ત્રિજ્યાવાળું, પછી 1.5 વાળું. તો પહેલાં અર્ધવર્તુળનો પરિઘ શોધી લઈએ. તો અર્ધવર્તુળનો પરિઘ આપણને મળી ગયો πr. તો પાઈ એમ નામ રહેવા દઈએ અને ત્રિજ્યા આપણને આપી છે પહેલાં 0.5, એટલે 0.5, પછી 1, પછી 1.5. એટલે આ પ્રમાણે આપણને શું મળશે? એક શ્રેણી બની જશે. હવે શ્રેણી બન્યા પછી શ્રેણી પરથી આપણને એ અને ડી તો મળી જ જશે, શ્રેણી છે એટલે. અને એનની સંખ્યા આપણને મળી જશે, કારણ કે 13 આપણને ક્રમિક અર્ધવર્તુળ કહેવામાં આવ્યું છે. તો એન મળી ગયો 13, અને પછી એનો સરવાળો શોધવાનો છે. તો પછી SNનું સૂત્ર મૂકી દઈએ, એમાં બધી કિંમત છે આપણી પાસે, એટલે આપણને એનો સરવાળો મળી જશે. પ્રશ્ન નંબર 19 પણ એવો જ છે કે લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવેલ છે. હવે કેવી પ્રમાણે ગોઠવેલ છે? સૌથી ઉપર 20 ભારીઓ મૂકવામાં આવી છે, ત્યાર પછી એની નીચે એની ઉપર 19 ભારીઓ, એની ઉપર 18 ભારીઓ આ પ્રમાણે મૂકવામાં આવી છે. એટલે આપણે સમજી શકીએ કે તળિયામાં 20 ભારીઓ, એટલે આ જે ભારીઓ છે એ 20 ભારીઓ છે. એની ઉપર 19 ભારીઓ મૂકવામાં આવી છે, એની ઉપર 18 ભારીઓ મૂકવામાં આવી છે. તો આ પ્રમાણે એક એક ભારી ઓછી કરતી જાય છે. તો આવી કુલ ભારીઓ 200 ભારીઓ ગોઠવવામાં કેટલી હાર જોશે? તો આપણે એમ કહીએ કે તો પહેલી જે નીચેથી શરૂઆત કરીએ તો પહેલીમાં 20 ભારીઓ,
એની પછી 19 ભારીઓ, એની પછી 18 ભારીઓ, આ પ્રમાણે એક શ્રેણી આપણને અહીંયા દેખાય છે. હવે અહીંયા આપણે જોઈ લઈશું કે સૌથી નીચે આપણા માટે અત્યારે એ સમજી લઈએ તો 20 છે, ડી એ 19 માઇનસ 20 એટલે કે -1 છે. હવે અહીંયા આપણને કુલ ભારીઓ એટલે સરવાળો SN બરાબર 200 આપણને આપી દીધો છે. કુલ ભારીઓ કેટલી કહેવામાં આવી છે? 200. તો બધાનો સરવાળો કરશો તો ટોટલ 200 મળવાનો છે. હવે અહીંયા તમે સમજો કે આપણે SNનું સૂત્ર મૂકીએ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો આ 200 છે. અહીંયા n/2 બે કાઉન્સમાં a એટલે 20 વત્તા n-1 ઇન્ટુ -1 અહીંયા થઈ જશે 400 બરાબર n કાઉન્સમાં થઈ જશે 40 માઇનસ n પ્લસ 1. તો અહીંયા ગુણાઈ ગયો એટલે આ આપણને મળે છે. તો અહીંયા શું મળશે? 40 બરાબર 40n માઇનસ n² વત્તા n. તો આપણે 400 આ બધાને આ બાજુ લઈ લઈએ તો -n² છે પ્લસ n² થઈ જશે. અહીંયા તમે સમજી શકો છો કે 40n વત્તા 1n એટલે 41n, એ આ બાજુ આવશે તો -41n, અને આ જે 400 છે એ પ્લસ 400 બરાબર 0. તો 400ના આપણે એવા ભાગ પાડવાના છે કે આપણને 41 મળે. તો આપણે 400ને અહીંયા ભાગ પાડીએ તો આ 400 છે એટલે આને જો 4 વડે આપણે જોઈએ તો 100 છે, 4 વડે જોઈએ તો 25 છે, અને 25 એકા 25. મેં આ એટલા માટે આ પ્રમાણે પાડી દીધા છે. અહીંયા મને ખ્યાલ આવી ગયો કે 25 અને આ 16 ચોકે ચોકે 16, 25 ને 16 41 એટલે n² માઇનસ 25n માઇનસ 16n વત્તા 400 બરાબર 0. તો આ બંનેમાંથી n સામાન્ય n-25 માઇનસ 16 સામાન્ય n-25 બરાબર 0. તો અહીંયા આપણને બે જવાબ મળશે, n-25 બરાબર 0 અને n-16 બરાબર 0. તો n બરાબર 25 અને n બરાબર 16. અહીંયા તમે સમજી શકો છો કે આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કેટલી ભારીઓ હશે, તો અહીંયા આપણને બે જવાબ મળે છે, બંને ધન મળે છે એટલે બંને હોઈ શકે. પણ એવું ક્યારેય પણ પોસિબલ ન થાય કે બંને જવાબ સાચા હોય, કારણ કે સંખ્યા તો કોઈ એક જ હોઈ શકે. તો આ બંનેમાંથી સાચું કોણ છે? તો આપણને બીજો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે. હવે સૌથી ઉપરની હારમાં જો માની લો કે 25 ભારીઓ હોય તો સૌથી ઉપરની જે હાર હશે 25મી હાર, એમાં એ આપણી જવાબ મળી જશે. અને જો 16 હોય તો સૌથી ઉપર જે હશે એ 16મી હાર હશે, એમાં જે સંખ્યા હશે એ મળશે. એનો મતલબ કે આપણે ગણીએ તો જે આપણો an છે એ આપણો જવાબ રહેશે. તો હું a25 મેળવી લઉં છું. a25 શું મળે છે? તો a વત્તા 24d. તો એ કેટલો છે આપણી પાસે? 20 વત્તા 24 કાઉન્સમાં d છે આપણી પાસે -1 એટલે 20 માઇનસ 24 એટલે -4. તો સૌથી ઉપરની હારમાં જો n બરાબર 25 લઈએ તો સૌથી ઉપરની હારમાં -4 ભારીઓ હોય, આવું ક્યારેય શક્ય બને નહીં. એનો મતલબ કે n બરાબર 25 આ જવાબ શક્ય નથી. તો માની લો કે આપણે 16 હાર લઈએ છીએ તો સૌથી ઉપરની હાર જે હશે એમાં કેટલી? તો 15d. તો એ છે આપણી પાસે 20 વત્તા 15 કાઉન્સમાં -1 એટલે 20 માઇનસ 15 એટલે 5. તો આ આપણો જવાબ છે એ શક્ય હોઈ શકે, કારણ કે સૌથી ઉપરની હારમાં અહીંયા 5 ભારીઓ હોઈ શકે છે. તો આ પ્રમાણે આપણે આ પ્રશ્નનું સોલ્યુશન લાવ્યું. એટલે અહીંયા તમે સમજો કે આપણને એવું કહેવામાં આવ્યું છે કે આપણી પાસે કુલ 200 ભારીઓ છે, અને એ 200 ભારીઓને કેવી રીતના ગોઠવેલી છે? તો સૌથી નીચે 20, એની ઉપર 19, એની ઉપર 18, એમ એક એક ઓછી થતી જાય છે. તો આના પરથી આપણને આ શ્રેણી મળી ગઈ. તો શ્રેણી પરથી એ અને ડી મળી ગયો. કુલ ભારીઓ 200 કહી દીધી છે એટલે SN છે. તો એ ડી અને SN હોય તો તમને n મળી ગયો.
પણ અહીંયા જવાબમાં n 2 મળે છે આપણને, તો 2માંથી કયો જવાબ સાચો છે એ કેવી રીતના ખબર પડશે? તો આપણને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે? તો સૌથી ઉપરની હાર થશે કેટલી? આપેલા ભારામાં કુલ 25 હાર થશે કે 16 હાર થશે? તો 25મું પદ શોધીએ છીએ તો -4 મળે છે, જે શક્ય નથી, કારણ કે ઉપરની હારમાં કંઈ ને કંઈ તો હોવી જ જોઈએ, પણ અહીંયા માઇનસમાં છે એટલે એવું તો શક્ય જ નથી. એટલે 16મી હાર જોઈએ છીએ તો અહીંયા આપણને જવાબ 5 મળે છે. એનો મતલબ કે 16 હાર હશે અને સૌથી ઉપરની જે 16મી હાર જે થશે, છેલ્લી હાર, એમાં 5 ભારીઓ હશે. તો આ છે આપણો પ્રશ્ન નંબર 19. હવે આપણે જોવાના છે એ પ્રશ્ન નંબર 20. આ સ્વાધ્યાયનો અંતિમ પ્રશ્ન અને આપણા ચેપ્ટરનો પણ અંતિમ પ્રશ્ન છે. અને આ પ્રશ્ન એ વારંવાર આપણી પરીક્ષામાં પૂછાતો હોય છે કે એક બટેકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ મૂકેલી છે. અહીંયા ચિત્રમાં પણ તમને દેખાય છે. હવે ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટેકું મૂકેલું છે. આ જે બટેકું છે એ 5 મીટર દૂર અહીંયાથી અહીંયા છે. હવે આવા 10 બટેકા રેખા પર મૂકેલા છે, 10 બટેકા. હવે દરેક હરીફે બાલદી પાસે દોડીને નજીકનું બટેકું ઉપાડીને પાછો આવીને બાલદીમાં નાખવાનું છે. એટલે અહીંયાથી કોઈ હરીફ શરૂ કરે તો પહેલાં આ બટેકું ઉપાડશે, પાછો અહીંયા આમાં નાખશે. હવે ત્યારબાદ જે બીજું બટેકું છે, પહેલું બટેકું જ માત્ર 5 મીટર અંતરે છે, પછી બધા 3-3 મીટરના અંતરે છે. આ ખાસ યાદ રાખવાનું છે. તો એ હરીફે કેટલું અંતર દોડ્યો હશે? હવે સમજો કે આ જે હરીફ છે એ પહેલું બટેકું અહીંયાથી ઉપાડે તો 5 મીટર એને આ બાજુ જવાનું છે અને પાછું 5 મીટર આ બાલટી બાજુ આવવાનું છે. એટલે 5 આમ ને 5 આમ, એટલે પહેલું જે અંતર દોડશે પહેલી વખત એ 10 મીટરનું અંતર એ દોડશે. હવે આ બટેકું લેવું હોય તો એને 5 + 3 એટલે 8 આ બાજુ જવાનું છે અને 8 પાછું આવવાનું છે, એટલે 16 અંતર એ કાપશે. ફરીથી જોશો તો આ બટેકું લેવા માટે એને 5 ને 3 8 ને 3 11, 11 આ બાજુ જવાનું છે ને 11 પાછું આવવાનું છે, એટલે ટોટલ 22. એનો મતલબ કે 6 3 મીટરનું અંતર બંને બાજુ, એટલે 6 મીટરનું અંતર વધતું જાય છે. તો અહીંયા તમે સમજી શકો છો કે આપણને અહીંયા શું મળી ગયું છે? એ 10 મળી ગયો. ત્યાર પછી ડી 16 - 10 એટલે 6 મળી ગયો. અને આવા કુલ 10 બટેકા અહીંયા મૂકેલા છે, એટલે 10 વાર એને જવું પડશે, એટલે n બરાબર 10 છે. તો કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો આ બધાનો સરવાળો Sn. તો અહીંયા Sn નું સૂત્ર મૂકી દઈએ કે Sn બરાબર n/2 + n - 1 × d. તો n છે આપણી પાસે 10/2, 2 કૌંસમાં એ છે 10, n આપણી પાસે છે 10, 10 - 1 એટલે 9 અને d છે આપણી પાસે 6. આ 5 દુ 10 એટલે 5 કૌંસમાં 20 વત્તા આ થઈ જશે આપણી પાસે 9 × 6 = 54. તો 5 ગુણ્યા આ થઈ જશે આપણી પાસે 74. તો 74 × 5 0 વધી પડી 2, 35 ને 2 37. તો કુલ એને કેટલું દોડવું પડશે? 370 મીટર એટલું એ જે હરીફ દોડવાનો છે. તો એને એક હરીફને 370 મીટર આ રમતમાં દોડવું પડશે, આ રમત પૂરી કરવા માટે. તો આ છે આપણો પ્રશ્ન નંબર 20. ખૂબ જ સરળ છે. માત્ર આપણે આ એની આકૃતિ પરથી સમજવાનું છે કે પહેલું જે અંતર થશે એ 5 ને 5 જવાનું ને 5 આવવાનું એટલે 10 થશે. પછી તમે જોશો તો અહીંયાથી 5 ને 3 8 અને 8 પાછું આવવાનું એટલે 16. પછી 11 આવવાનું ને 11 જવાનું, એટલે અહીંયા આપણને એક શું બની જાય છે? શ્રેણી જ બની જાય છે, જેમાં 6 મીટર અંતર વધતું જાય છે. એટલે શ્રેણી પરથી એ અને ડી મળી ગયો. કુલ 10 બટેકા મૂકવામાં આવ્યો છે, એટલે 10 વખત એને જવું પડશે, એટલે n 10 મળી ગયો. તો આપણને એનો સરવાળો મળી જશે સૂત્ર પરથી. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 5 એ પૂર્ણ કરીએ છીએ. ફરીથી હું તમને એવું કહીશ કે આ જે લેક્ચર છે આમાં આપણે જેટલા પણ સમ જોયા છે એ ખૂબ જ અગત્યના છે, કારણ કે આમાંથી જ આપણને ફાઇનલ એક્ઝામિનેશનમાં પૂછાતું હોય છે. ત્યારબાદ આ ચેપ્ટરમાં માત્ર આપણી પાસે 2 સૂત્ર છે. nમું પદ an બરાબર a વત્તા n - 1 × d અને n પદોનો સરવાળો Sn બરાબર
n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ બે સૂત્ર છે. આ બે સૂત્ર પરથી આપણે આખું ચેપ્ટર ગણવાનું છે. તેથી આ ખૂબ જ સરળ છે. માત્ર સમજવાની જરૂર એટલી છે કે આપણને પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે અને એના પરથી આપણને કઈ કઈ વસ્તુ મળી જાય છે. જો શ્રેણી આપી હોય તો એ અને ડી તો આપણને સરળતાથી મળી જશે. પછી આપણી પાસે n હોય તો SN મળી જાય, n હોય તો AN મળી જાય. ત્યાર પછી AN આપી દીધો હોય, SN આપ્યો હોય તો માત્ર A શોધવાનો હોય, D શોધવાનો હોય તો એ પણ ખૂબ જ સરળતાથી મળી જતું હોય છે. તો હું સંદીપ દુધાત ફરીથી એક વખત તમારો બધાનો ધન્યવાદ કરીશ કે તમે ઓનલાઈન એજ્યુકેશન એ સ્ટડી કરી રહ્યા છો. અને આ સાથે આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ. આપણે નવા ચેપ્ટર સાથે ફરીથી નવા લેક્ચર સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી નમસ્કાર.